Thank you very much. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवम् श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे राम हरे हरे। हरे हरे कृष्ण प्रभु कृष्ण जी। हरे दादा कृष्ण प्रणाम। हरे कृष्ण। ભગવદ્ ગીતાનો આપણે છેલ્લા અધ્યાયની આજથી શરૂઆત કરીશું અને એ આખો અધ્યાય 3 ભાગમાં વહેંચી આજ કાલ અને પરમ દિવસે આપણે તે પૂરો કરીશું. છેલ્લા અધ્યાયનું નામ ઉપસંહાર ત્યાગની પૂર્ણતા વિશે છે. આપણે શુક્ર અને શનિવારે 17મો અધ્યાય શ્રદ્ધાના વિભાગો વિશે જાણ્યું. એ આ 18મા અધ્યાયની પહેલા આવતો અધ્યાય હોવાથી તેમાં શ્રદ્ધાના વિભાગોમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી 3 પ્રકારની શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. રજોગુણ તથા તમોગુણમાં રહી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલા કર્મોના ફળ અસ્થાયી હોય છે, જ્યારે શાસ્ત્ર સંમત વિધિથી સત્વગુણમાં રહી કરેલા કર્મ હૃદયને શુદ્ધ કરે છે. તે ભગવાન કૃષ્ણ પ્રતિ શુદ્ધ શ્રદ્ધા તથા ભક્તિ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આમ તમે ગઈકાલે જોયું કે ગુણોનું નિર્ધારણ પ્રવૃત્તિ, શ્રદ્ધા અને ભક્તિ ના 3 ગુણો પર આધારિત હોય છે અને આમ એ 3 ભૌતિક ગુણોના આધાર પર આહાર, ત્યાગ, કઠોરતા અને દાન એ વિશે આપણે જાણ્યું અને નિષ્કર્ષ રૂપે આપે ઓમ તત્સત વિશે પણ જાણ્યું. આજના અધ્યાયમાં છેલ્લા અધ્યાય જેને ઉપસંહાર અને ત્યાગની પૂર્ણતામાં વર્ણન છે, તે અધ્યાય ભગવાન કૃષ્ણ વૈરાગ્યનો અર્થ અને માનવીય ચેતના તથા કર્મ પર પ્રકૃતિના ગુણોનો પ્રભાવ સમજાવે છે. તેઓ બ્રહ્મ અનુભૂતિ, ભગવદ્ ગીતાનો મહિમા તથા તેના અંતિમ રહસ્યને સમજાવે છે. આ અંતિમ રહસ્ય એ છે કે ધર્મોનો સર્વોચ્ચ માર્ગ ભગવાનની શરણાગતિ છે, કે જે પૂર્ણ પ્રકાશ પ્રદાન કરે છે અને મનુષ્યને કૃષ્ણના સનાતન ધામમાં પરત જવા માટે
સમર્થ બનાવે છે. અધ્યાય ખૂબ જ અગત્યનો છે અને તેથી તેને આપણે 3 દિવસમાં વહેંચેલો છે. તેના વિવિધ ભાગો કુલ 11 વિવિધ ભાગો છે, જેમાંના આંશિક 3 ભાગો આજે આપણે લઈશું અને પછી આગળ પહોંચીશું. સૌથી પહેલો વિભાગ એ ભગવદ્ ગીતાના પહેલા 6 અધ્યાયો એટલે કે કર્મ યોગ વિશેના વિભાગો નો સારાંશ છે. પહેલા 6 અધ્યાયોમાં આપે કર્મયોગ અને કર્મના સિદ્ધાંતો વિશે જાણ્યું. કર્મો 3 પ્રકારના હોય છે: અકર્મ, વિકર્મ અને સકામ કર્મ. અકર્મને નિષ્કામ કર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. સકામ કર્મ હંમેશા તેની પાછળ તેના રિએક્શન છોડી જતું હોય છે અને તેથી જ આપણે બધા શુદ્ધ આત્માઓમાંથી નિત્યબદ્ધ એવા કન્ડિશન સોલ અત્યારે બનીને આ પૃથ્વી પર જીવી રહ્યા છીએ. વિકર્મ એ એવું કર્મ કે જે શાસ્ત્રોમાં ઉદ્દેશીને ન કરવાનું કર્મ છે, એ જ્યારે થાય ત્યારે તેને વિકર્મ કહેવાય છે. આગળ આપણે જોઈએ તો અનાશક્તિ સાથે કાર્ય કરવું એ સાચો ત્યાગ છે અને તે પ્રતિક્રિયાથી મુક્તિ લાવે છે. આશક્તિ કોઈ પણ વસ્તુમાં હોય એને આપણે ઇંગ્લિશમાં એટેચમેન્ટ કહીએ. જ્યાં એટેચમેન્ટ હોય ત્યાં આગળ હંમેશા તે કાર્યની પ્રતિક્રિયા એટલે કે રિએક્શન આવે અને આ રિએક્શન એ આપણને મુક્તિમાંથી દૂર રાખે છે. જો કાર્ય અનાસક્તિથી કરેલું હોય તો તે ખરેખર ત્યાગપૂર્ણ કાર્ય છે અને તેથી તેની કોઈ પ્રતિક્રિયા હોતી નથી. પહેલા 6 શ્લોકોમાં સાચો સંન્યાસી તેની પ્રવૃત્તિઓનો ત્યાગ કરતો નથી, પણ તેની પ્રવૃત્તિઓના ફળનો ત્યાગ કરે છે. ત્યાગ કરવો એટલે પ્રવૃત્તિ ન કરવી, એ તો બહુ સીધો સાધો માર્ગ છે. આપણને આળસ આવે અને કહીએ હું ત્યાગ કરીને બેઠો છું, તો તે ત્યાગ નથી. પ્રવૃત્તિ ન કરવી તે ત્યાગ નથી, પરંતુ પ્રવૃત્તિ કરીને તેનું ફળનો ત્યાગ કરવો તે ત્યાગ છે. 7 થી 12 શ્લોકો તે ત્યાગને 3 ભાગમાં વહેંચે છે. બ્રહ્મમાં પોતાની નિયત ફરજોનો ત્યાગ કરવો એ અજ્ઞાનતા છે. બ્રહ્મમાં એટલે આપણે ઇલ્યુઝનમાં હોઈએ કે મોહમાં હોઈએ અને એ મોહમાં આપણે નિયત ફરજો જે આપણી નિશ્ચિત ફરજો છે તેનો ત્યાગ કરીએ તો તે આપણી અજ્ઞાનતા છે. તેનો કદી ત્યાગ થવો ન જોઈએ. ભયથી કોઈની નિયત ફરજોનો ત્યાગ કરવો એ રાજસ છે. કંઈક મુશ્કેલીઓને એન્ટિસિપેટ કરીએ કે હું આમ કરીશ તો આમ થશે અને એ મને મુશ્કેલીમાં મૂકશે, આવા કોઈ ભયને કારણે જો તમારી ફરજો તમે ન બજાવો તો તે રજસ ગુણમાં ગણાય છે. પરંતુ
કર્તવ્યનિષ્ઠ રીતે અનાસક્તિ સાથે કોઈની નિયત ફરજો બજાવવી તે સત્વગુણમાં ત્યાગ છે. આમ આવા ત્યાગ કરનારાઓ કોઈ પ્રતિક્રિયાનો ભોગ બનતા નથી. કામ કરો છો, તમારું જે નિત્ય ફરજ છે તે બજાવો છો, તેનો ત્યાગ કરતા નથી, પરંતુ તેનાથી ઉત્પન્ન થતા કે મળતા કે પેદા થતા ફળને તમે ત્યાગી રહ્યા છો અને તેથી તે સત્વગુણમાં ત્યાગ છે. અને એ સત્વગુણમાં ત્યાગ હોવાથી તેની કોઈ પ્રતિક્રિયા હોતી નથી અને તેથી આપણે બદ્ધ રહેતા નથી પણ મુક્ત બનીએ છીએ. અર્જુન વાચ સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિપુષુદન. હે અર્જુન કહે છે, હે મહાબાહો, હું સંન્યાસ એટલે કે ત્યાગ નો ઉદ્દેશ્ય જાણવા ઈચ્છું છું. અને હે કેશી નિષુદન, હે ઋષિકેશ, હું ત્યાગમય જીવન એટલે કે સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું. ઋષિકેશ નો અર્થ કેટલાને ખબર છે? ઇન્દ્રિયોના સ્વામી. પ્રિન્સી ધોળકિયા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. ઇન્દ્રિયોના સ્વામી છે ભગવાન, પોતાના ભક્તને ઇન્દ્રિયોને સ્વયં દોરવણી આપે છે તે. વન્ડરફુલ, વેરી નાઇસ, થેન્ક યુ. તૃપ્તિ ઓઝા માતાજી, આપણે કઈ જુદું કેવું છે? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. એ જ કેવું તું મારે પણ. થેન્ક યુ. ઇન્દ્રિયોનો જીતનાર, એમ ઇન્દ્રિયો પર કાબુ મેળવનાર, જીતનાર એમ. બરાબર. ઇન્દ્રિયોના સ્વામી કે ઇન્દ્રિય પર પૂર્ણ કાબુ રાખનાર, બધી જ ઇન્દ્રિયો પર પૂર્ણ કાબુ રાખનાર. આ અધ્યાયની શરૂઆત અર્જુનના પ્રશ્નથી થાય છે અને તમે જાણ્યું છે કે ભગવદ્ ગીતામાં પ્રશ્ન અને તેના જવાબો ની સિરીઝમાં આખું જ્ઞાન પ્રદર્શિત કરવામાં આવ્યું છે. અર્જુન શ્રી કૃષ્ણને ઉદ્દેશીને કહે છે કે મારે ત્યાગ એટલે કે સંન્યાસ અને ત્યાગમય જીવન એટલે કે સંન્યાસ આશ્રમ વિશે જાણવું છે. આપણે જાણીએ છીએ કે આશ્રમોમાં 4 આશ્રમો હોય છે: બ્રહ્મચારી આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. સામાન્ય રીતે સંન્યાસ આશ્રમમાં મનુષ્ય પોતે પોતાના કુટુંબથી છૂટો થઈને દૂર જઈને સંન્યસ્ત જીવન જીવતો હોય છે. પરંતુ આ સંન્યાસ 3 જાતના હોય છે. એકમાં એ સંન્યાસી થઈને ઘરમાં જ રહે અને ઘરનું ખાય, પણ ઘરની અંદર ન રહે, ઘરના કમ્પાઉન્ડમાં રહે. બીજું, એ તે જ ગામમાં રહે અને તેનું ખાવા પીવાનું ઘેરથી આવે અને એ કુટુંબથી અળગો થઈ અને રહે. અને ત્રીજું અને છેલ્લું, સંન્યાસી કુટુંબ અને ઘર કમ્પ્લીટલી છોડી દે અને એ ફરતો રહે અને માગીને જે મળે તે ખાય. શ્રી ભગવાન વાચ કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસ સંકવયો વિદુઃ
સર્વકર્મ ફલ ત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ભૌતિક ઈચ્છા આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. યુગમાં સંન્યાસ અને ત્યાગ આમ તો બેઉ એક સિનોનિમ્સ છે એકબીજાના. ભૌતિક ઈચ્છા આધારિત કાર્યો એનો પરિત્યાગ કરો એને સંન્યાસ કહે છે. ફક્ત એવા કાર્યો નહીં કરવાના કે જે ભૌતિક ઈચ્છાઓને પૂર્ણ કરવાના આધાર રૂપે થતા હોય, પરંતુ જે બુદ્ધિશાળી લોકો હોય છે તે લોકો કર્મોના ફળ નો ત્યાગ કરી અને એને ત્યાગ કહે છે કે તમે કર્મના ફળને ત્યાગો, એ ખરેખર ત્યાગ છે. ટૂંકમાં આપણે ડિફરન્સ જોઈએ તો કર્મ કરો પણ તેનું ફળ તમે પોતે ઈચ્છો નહીં અને મેળવો નહીં. કર્મ ન કરવું એ જરૂરી નથી. કર્મ કરો પણ કર્મના ફળને તમે પ્રાપ્ત ન કરો કે એને ઠુકરાવી દો તો તે ત્યાગ છે. સાદી ભાષામાં કર્મના ફળ જે પણ આપતું હોય એવા કર્મો ન કરવા એને ત્યાગ કહેવામાં આવે છે. ત્યાજ્યમ દોષ વધીત્યે કે કર્મ પ્રાહુર્મનીષિણ યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજમ વિધિ ચાપરે. કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ પ્રકારના સકામ કર્મોને દોષપૂર્ણ ગણી ત્યજવા જોઈએ. છતાં અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન તથા તપસ્યાના કાર્યો કદાપી ત્યજવા ન જોઈએ. અગાઉ આપણે જોયું કે સંન્યાસ એને કહેવાય કે જે બધા જ ભૌતિક ઈચ્છાઓને લગતા કાર્યો હોય તેને આપણે ન કરીએ. અહીં એના જેવો જ આદેશ છે કે સર્વ પ્રકારના સકામ કર્મોને દોષપૂર્ણ ગણી ત્યજવા. પરંતુ ભગવાન કેવિયેટ એક ઉમેરે છે કે યજ્ઞ, દાન અને તપસ્યાના જે કાર્યો હોય તે કોઈ એક કદી ત્યજવા ન જોઈએ. યજ્ઞ, દાન અને તપસ્યા ત્યાગ નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષો વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિત. હે ભરત શ્રેષ્ઠ, ત્યાગ વિશે મારો નિર્ણય સાંભળ. હે નર શાર્દુલ, શાસ્ત્રોમાં ત્યાગ 3 પ્રકારના કહેવામાં આવ્યા છે. આપણને ખ્યાલ છે કે કર્મ એ આ 3 ભૌતિક ગુણો દ્વારા સતત થતા કર્મો છે, પરંતુ તેમાં માધ્યમ તરીકે આપણો દેહ કે
જે પણ બધા બદ્ધ જીવો હોય તે આવતા હોવાથી આપણને એમ લાગે છે કે એ વ્યક્તિ કર્મ કરે છે. અહીં આગળ એ કર્મના ત્યાગની વાત છે, તો પાછા એ જ ત્રણ ભૌતિક ગુણો અહીં આવી રહ્યા છે. યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞોદાનમ તપશ્ચૈવ પાદનાની મનીષિણામ. યજ્ઞ, દાન તથા તપના કાર્યોનો કદાપી ત્યાગ કરવો ન જોઈએ, પણ તે અવશ્ય કરવા જોઈએ. ખરેખર યજ્ઞ, દાન તથા તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે. ફરીથી એમણે અહીંયા આગળ રીએમ્ફેસાઇઝ કર્યું છે કે યજ્ઞ, દાન અને તપના જે કાર્યો છે તેનો કોઈએ કદાપી ત્યાગ કરવો ન જોઈએ. કેમ? તો ઇવન આ ત્રણ કાર્યોથી મહાત્માઓ પણ શુદ્ધ થાય છે, અને તેથી તે સતત શુદ્ધતા માટે આપણા જીવનમાં હંમેશા જરૂરી હોય છે, અને તેથી તેઓ કાર્યો સતત કરતા રહેવા જોઈએ. એતાન્યપી તુ કર્માણી સળમ ફ્લાની ચ કર્તવ્યાનીતિ તે મે પાર્થ નિશ્ચિતમ મમમુત્તમમ. આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. હે પૃથા પુત્ર, આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ. આ જ મારો અંતિમ મત છે. કૃષ્ણ ભગવાન છેલ્લે તેમનો અંતિમ મત આપે છે કે જે પણ કઈ કાર્યો છે તમારા માટે નિશ્ચિત છે, તે કાર્યો આસક્તિ વગર અને ફળની ઈચ્છા રાખ્યા વગર કરેલા હોવા જોઈએ, અને આ બધા જ કાર્યોને કર્તવ્ય સમજીને એ કરવા જોઈએ. જ્યારે આપણે કોઈ વસ્તુને કર્તવ્ય ગણીએ ત્યારે આ એક વસ્તુ ચોક્કસ હોય છે કે એ કાર્ય આપણે કરવાનું છે, અને આપણી ફરજ હોવાથી તેમાંથી આપણને કંઈ મળવાનું નથી, કે તેમાંથી કઈ પેદાશ આપણને પાછી મળવાની નથી. નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહસ્તસ્ય પરિત્યાગસ્તામસ પરિકીર્તિતઃ. નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યજવા ન જોઈએ. જો કોઈ મનુષ્ય મોહવશ પોતાના નિયત કર્તવ્યોને ત્યજી દે છે, તો એવા ત્યાગને તામસી કહેવામાં આવે છે. કૃષ્ણ ભગવાન શરૂઆત ત્યાગ અથવા સંન્યાસ અને ત્યાગમય જીવન અથવા સંન્યાસ આશ્રમથી કરે છે. ત્યાગ વિશે કહે છે કે જે કાર્યો ભૌતિક જગતની ઈચ્છાઓ સંતોષવા માટે થતા હોય તેનો ત્યાગ કરવો, અથવા તો ત્યાગ કોઈ પણ કાર્યનો ન કરવો, પણ કોઈ પણ કાર્યના ફળ વિશે આશા ન રાખવી અને ફળ કોઈ દિવસ સાચવવું નહીં. આગળ ઉપર જતા હવે ત્યાગ વિશે કહે છે કે તમારા જે નિર્દિષ્ટ કાર્યો હોય, એટલે કે તમારે માટે નિશ્ચિત થયેલા કાર્યો હોય, કે જે કાર્યોને આપણે
પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કહીએ કે આપણી એ જવાબદારી છે, એ કાર્યો ક્યારેય મનુષ્યએ તજવા ન જોઈએ. ત્યાગમાં ક્યાંય તમારા પોતાના નિશ્ચિત કાર્યો કે નિર્દિષ્ટ કાર્યો ત્યજવાની વાત આવતી નથી. જો તેમ છતાં પણ તમે કોઈક મોહવશ થઈને, ભ્રમમાં રહીને કે ઇલ્યુઝનમાં રહીને એને ત્યજી દો, તો તેનો અર્થ કે તમે તામસી અવસ્થામાં આ ત્યાગ કરો છો. બહુ સિમ્પલ છે સમજવામાં. દુઃખ યત કર્મકાય ક્લેશમ વ્યાયજ્યત સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ દમેત. જે મનુષ્ય નિયત કર્મોને કષ્ટપ્રદ સમજીને કે શારીરિક ક્લેશના ભાવથી ભયથી ત્યજી દે છે, તો તેને માટે કહેવાય છે કે તેણે આ ત્યાગ રજોળ ગુણવાથી કર્યો. આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી મળતું નથી. પોતાના નિયત કર્મો કષ્ટપ્રદ લાગે, કાર્યો કરતા કરતા થાકી જવાય છે, કે બહુ મહેનત પડે છે એટલે નથી કરવા, કે પછી એવું લાગે કે શારીરિક ક્લેશ ઉત્પન્ન કરશે અને એના ભયથી જો તમે એ કાર્યો છોડી દો, તો તે તમે ત્યાગ રજોગુણમાં કર્યો છે એમ કહેવાય. અને આવો ત્યાગ જ્યારે રજોગુણમાં કર્યો હોય ત્યારે તેના ઉચ્ચતમ ફળો કદી મળતા નથી. કાર્યમિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતેર્જુન સંગવ્યક્ત્વા ફલમ ચૈવ ત્યાગ સાત્વિકો મત. હે અર્જુન, મનુષ્ય જ્યારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંગ તથા ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે, ત્યારે તેનો ત્યાગ સાત્વિક કહેવાય છે. નિયત કર્મ કર્તવ્ય સમજીને કરો અને સમસ્ત ભૌતિક સંગ સાથે ફળની આસક્તિ સર્વથા ન રાખો, તો તે ત્યાગ સાત્વિક ત્યાગ કહેવાય છે. ટૂંકમાં આપણે ત્યાગની 3 જુદી જુદી અવસ્થાઓ જોઈ. ત્યાગનો ગુણ તમસમાં, રાજસમાં અને સત્વમાં. 18.7 શ્લોકમાં નિયત ફરજો જો ન કરો અને તેનું કારણ ભ્રમ કે મોહપાશ હોય, તો એ તમસ ગુણમાં ગણાય. શ્લોક 18.8માં જો નિયત ફરજો ન કરો અને તેનું કારણ ફરજો તમને મુશ્કેલ લાગે, કે પછી એ ફરજો ક્લેશવાળી અને ભયપ્રદ લાગે અને તેથી તમે ન કરતા હો, તો રાજસ ગુણ આવે. અને છેલ્લે 18.9માં જો તમારે તમારી ફરજો તમે નિયત ફરજો બજાવતા હો અને એનું કારણ કે એ તમારી ફરજો છે, તો તે સત્વ ગુણમાં કરેલો ત્યાગ ગણી શકાય.
ન શ્રેષ્ઠ્ય કુશલમ કર્મ નાનુસજ્જતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેઘાવી ચિત્ર સંશય. સત્વ ગુણમાં સ્થિત બુદ્ધિમાન ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ તૃણા કરતો નથી કે શુભ કાર્યમાં લિપ્ત થતો નથી, તે કર્મ બાબતે કોઈ સંદેહ ધરાવતો નથી. ટૂંકમાં જે માણસ બુદ્ધિમાન હોય છે તે સત્વ ગુણમાં સ્થિત હોય છે અને તેને માટે અશુભ કાર્ય કે શુભ કાર્ય બંને વચમાં કોઈ ફેર લાગતો નથી. અશુભ કાર્ય એ ધૃણા કરતો નથી તેને માટે, અને શુભ કાર્ય માટે તેની સાથે તે લિપ્ત થતો નથી, અને છતાં કર્મ બાબતે જરા પણ તેને સંદેહ હોતો નથી. સત્વ ગુણના આ એકબીજા ગુણને વિવિધતાથી દર્શાવ્યો છે. હવે આપણે ટૂંકાણમાં જોઈએ કે આપણે શું સમજ્યા અત્યાર સુધીમાં. યોગ્ય ત્યાગના લક્ષણો જે સત્વ ગુણમાં છે. સત્વગુણનો ત્યાગ જ યોગ્યતા ત્યાગ છે. બાકીના રજસ અને તમસ ગુણમાં થયેલો ત્યાગ એ યોગ્ય ત્યાગ નથી. સત્વગુણમાં જે ત્યાગી હોય તે બુદ્ધિશાળી ત્યાગી છે, અને ન તો અશુભ કાર્યથી નફરત છે અને ન તો શુભ કાર્યમાં તેને આસક્તિ છે. વ્યક્તિ કોઈને અથવા તેના શરીરને તકલીફ આપતી કોઈ પણ વસ્તુ ધિક્કારતો નથી. તેના શરીરને તકલીફ આપે એવી વસ્તુ પણ તે ધિક્કારતો નથી. યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ એ કામ કરે છે અને મુશ્કેલીજનક અસરોથી ભયભીત થયા વિના તે યોગ્ય કામ કરે છે. અને આ કામ વિશે તેને કોઈ પણ શંકા નથી. આવો મનુષ્ય સત્વગુણમાં રહેલો છે અને તે બુદ્ધિશાળી ત્યાગી છે. આ ફોટોગ્રાફ ઘણો સુંદર છે. જગન્નાથ મહારાજ સૌથી પહેલા રાઈટ સાઈડ, પછી ભક્તિ વિનોદ ઠાકુર, ગૌર કિશોરદાસ બાબા, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી સ્વામી જે શ્રીલા પ્રભુપાદના સદગુરુ હતા, અને શ્રીલા પ્રભુપાદ નહીં દેહ ભૂતા શક્યમ ત્યક્તુ કર્મશેષતઃ વ્યસ્તુ કર્મ ફલ ત્યાગીત્યભિધીયતે. ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મનો ત્યાગ કરવો અશક્ય છે, પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે. અર્થ બહુ સિમ્પલ છે કે દેહધારી મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોય છે. એક પણ મિનિટ એ કાર્યરત ન રહે તેવું તેને માટે શક્ય નથી. આમ એ કાર્યરત વ્યક્તિ જ્યારે કર્મના ફળનો ત્યાગ કરે છે ત્યારે એ વાસ્તવમાં ત્યાગી હોય છે.
કર્મ કરવાના છે પણ તેના ફળને જ નો જ ત્યાગ કરવાનો છે. અનિષ્ટમ મિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્ય ત્યાગીનામ શ્રેષ્ઠ્ય નતુ સંન્યાસીના ક્વચિત. જે ત્યાગી નથી તેને માટે ઈચ્છિત, ઈષ્ટ, અનિચ્છિત, અનિષ્ટ તથા મિશ્રિત એમ ત્રણ પ્રકારના કર્મ ફળ મૃત્યુ પછી મળે છે. પરંતુ જે સંન્યાસી છે તેમને આવા ફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી. ત્યાગ વિશે જાણ્યું. હવે ત્યાગી વિશે આપણે જાણવાનું શરૂ કર્યું છે. જે ત્યાગી નથી તેને માટે ક્યાં તો ઈષ્ટ અને ક્યાં તો અનિષ્ટ અને ક્યાં તો મિશ્ર એવા ત્રણ પ્રકારના કર્મ ફળ મૃત્યુ પછી મળે છે. અને આ કર્મ ફળોની બાદબાકી અને સરવાળા પછી જ્યારે કંઈક ક્રેડિટ કે ડેબિટ વધે ત્યારે એ જીવને બદ્ધ જીવ બનાવવામાં આવે છે. કારણ કે તેનું એકાઉન્ટ સેટલ થયું નથી. તો જ્યાં સુધી સેટલ ન થાય ત્યાં સુધી તેને ફરી જન્મ લેવો પડે અને જ્યારે એકાઉન્ટ સેટલ થાય ત્યારે જ એ આમાંથી મુક્ત થઈ શકે. સામાન્ય રીતે કોઈ પણ જીવ ક્યારે એકાઉન્ટ સેટલ કરી શકતો નથી. પરંતુ આ બધું જે ત્યાગી નથી તેને થાય છે, પરંતુ જે ત્યાગી કે સંન્યાસી છે તેને આવા કોઈ ફળો ની કોઈ અસર હોતી નથી. વિભાગ સી એકચ્યુઅલી ખરેખર આ વિભાગ બી છે. એટલે આપણે પહેલા વિભાગ બી જોઈ લઈએ પછી આપણે વિભાગ સી તરફ જઈશું. વિભાગ બી માં કાર્ય શું છે તેને વિશે માહિતી આપવામાં આવી છે. કાર્ય કે કર્મ એક જ વસ્તુ છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ કે સફળતા માટે કોણ જવાબદાર છે? આટલા બધા કાર્યો કરીએ છીએ આપણને સામાન્ય રીતે સવાલ થાય કે આ કાર્યો માટે સફળતા મળે છે એ કોણ આપણને અપાવે છે? પશ્ચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્યે કુંતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વ કર્મણામ. હે મહાબાહો અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણો હોય છે અને હું અને તું મારી પાસેથી તે વિશે સાંભળ. 5 કારણો દરેક કર્મ માટે હોય છે. કર્મનું સ્થાન, આ જે જમીન છે એ કર્મનું સ્થાન કહી શકાય. સામાન્ય રીતે અહીંયા કર્મમાં શરીરને એ સ્થાન ગણવામાં આવે છે. કર્મનો કર્તા એટલે કે આત્મા પણ જ્યારે આપણે ભૌતિક જગતમાં કામ થતું હોય ત્યારે એ મેન પાવરને આપણે કરતા ગણી શકીએ. વિભિન્ન ઇન્દ્રિયો, આપણા શરીરમાં વિભિન્ન ઇન્દ્રિયો હોય છે, પરંતુ અહીંયા ઇન્દ્રિયોની જગ્યાએ જે કામ ચાલતું હોય તે એનું સ્ટ્રક્ચર એને ઇન્દ્રિયો ગણી શકીએ. અનેક પ્રકારના પ્રયાસો જે
પ્રયાસો ઇન્દ્રિયો કરતી હોય એને આપણે પ્રયાસ તરીકે અહીંયા જોઈ શકીએ છીએ. અને છેલ્લે અંતે પરમાત્મા પ્રભુ પોતે જે હૃદયમાં રહેલો છે. આ કોઈ પણ કાર્ય કે કોઈ પણ કર્મ 5 જણાઓ એક સાથે કરતા હોય છે. સ્થાન એટલે કે શરીર, કર્તા, વિભિન્ન ઇન્દ્રિયો, અનેક પ્રયાસો અને પરમાત્મા. સામાન્ય રીતે આપણે બધા એવું વિચારતા હોઈએ છીએ કે હું જ કાર્ય કરું છું. એ કેટલું ખોટું છે તે આના પરથી સમજાય છે. શરીરવા મનોભીર્ય અત્કર્મ પારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પ્રજયતે તસ્ય હેતવ. મનુષ્ય પોતાના શરીર, વાણી તથા મનથી જે કંઈ ઉચિત કે અનુચિત કર્મ કરે છે તે આ 5 કારણોના પરિણામે થાય છે. વાણી, મન અને શરીર. વાચા, વાપુ અને મન એ 3થી સામાન્ય રીતે જે કાર્યો થતા હોય છે તે આ 5 વ્યક્તિઓ એ કાર્ય કરતી હોય છે. આ 5 કારણો સહકારી રીતે દરેક કર્મ કરે છે. પરમાત્મા છેલ્લા છે, તેમને આપણે પહેલા લીધા. આપણા બધા કર્મો તેની ઈચ્છા કે મંજૂરી પર આધારિત હોય છે. પહેલો આત્મા એટલે એ કરતા, પછી પ્રયાસ અથવા પ્રયત્ન, પછી ઇન્દ્રિયો કર્મના સાધનો, અને કર્મનું સ્થળ એટલે કે દેહ, અને પરમાત્મા તો આપણે જોયા. આ અધાર્મિક કે ધાર્મિક કઈ રીતે કહી શકાય? ખોટા કર્મો એ અધાર્મિક કર્મો ગણાય છે અને શાસ્ત્રીય સિદ્ધાંતો વિરુદ્ધ કરવામાં આવેલા કર્મોને ખોટા કર્મો કહેવામાં આવે છે. જ્યારે યોગ્ય કર્મો એ ધાર્મિક ક્યારે ગણાય કે જ્યારે નિર્ધારિત શાસ્ત્રોક્ત દિશાઓની દ્રષ્ટિએ એ કાર્ય કર્યું હોય. એટલે શાસ્ત્રોમાં લખેલા કાર્યો જ્યારે તેના લખવા પ્રમાણે થતા હોય ત્યારે તે ધાર્મિક કાર્યો છે, અને જ્યારે તે લખવા વગર થતા હોય ત્યારે એ અધાર્મિક કાર્યો છે. અને જેમ કહ્યું તેમ આ કાર્યો દેહ, વાણી અને મનથી થતા હોય છે. મૂર્ખ કોણ? સરસ સવાલ છે. તત્રૈવં સતી કર્તા મહાત્માનં કેવલમ તુયઃ પશ્યત્ય કૃત બુદ્ધિત્વાન સપશ્યતિ દુર્મતિ. માટે જે મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતે જ એકમાત્ર કર્તા માને છે તે નિસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. મૂળ મુદ્દે તમે હું બધા જ્યાં સુધી આપણે આ ન જાણ્યું ત્યાં સુધી તો એમ જ માનતા હતા કે જે પણ કાર્ય કરીએ છીએ એ હું પોતે જ કરું છું, એમાં બીજા કોઈનો હાથ નથી, અને તેથી જ હું તેનો એકલો એકમાત્ર
ફળને માટે લાયક છું. ખરેખર જો 5 વ્યક્તિઓ જુદી જુદી કામ કરતી હોય તો તમે એકલા એના ફળ માટે કઈ રીતે લાયક ઠરો? યશ્યમ નાહમ કુતો ભાવો બુદ્ધિર્યસ્સ ન લિપ્યતે હત્વાપી સ ઇમાર કાકલો કાદ હંતીર નિબધ્યતે. જે મનુષ્ય મિથ્યા અંધકારથી પ્રેરાયેલો નથી, જેની બુદ્ધિ બંધ થયેલી નથી, તે આ જગતમાં મનુષ્યોને હણતો હોવા છતાં હણતો નથી અને પોતાના કર્મોથી તે બંધન યુક્ત પણ થતો નથી. મિથ્યા અહંકાર, જેને આપણે ફોલ્સ ઈગો કહીએ, તે જ્યારે શુદ્ધ આત્મા આ ભૌતિક પ્રકૃતિના સત્સંગમાં આવે, એ સંસર્ગમાં આવે કે તરત જ તેને ફોલ્સ ઈગો કે અહંકાર થતો હોય છે. આ અહંકાર એટલે કે હું શરીર છું, મારું નામ પ્રકાશ છે, વગેરે વગેરે. ખરેખર આપણે બધા એક આત્મા છીએ અને આત્માને સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું આવરણ છે અને એ આવરણને આપણે જોઈ અને એમ માનીએ છીએ કે આ વ્યક્તિ એ આ શરીર છે. આમ કોઈકને આપણે 6 ફૂટ ઊંચો કે કાળો સિદ્ધી કે બુદ્ધિ વગરનો જે પણ કંઈ કહીએ તે તેના શરીરને જોઈને કહીએ છીએ. ખરેખર તેની આઈડેન્ટિટી શરીર છે જ નહીં. આમ મિથ્યા અહંકારથી પ્રેરાયેલા અને જે બુદ્ધિ બદ્ધ થયેલ હોય તે આ જગતમાં હંમેશા કોઈને પણ હણે તો ખરેખર હણી રહ્યો છે. પરંતુ જે મિથ્યા અહંકાર જેને બિલકુલ હોય જ નહીં અને જેની બુદ્ધિ પણ બદ્ધ ન થયેલી હોય, તે જો કોઈ વ્યક્તિને હણે તો તે ખરેખર તેને હણતો નથી કે મારી નાખતો નથી. શરીર એ એક આવરણ છે અને તેથી જો તમે શરીરનો નાશ કરો તો એનો નાશ થઈ જાય, પણ તેની અંદર રહેલો આત્મા એ તો ઉડી જાય છે અને એ આત્મા એ નાશવંત નથી. આત્માનું સાચું સ્વરૂપ એ સત, ચિત અને આનંદ છે. સત એટલે ઇટરનલ, ઇટરનલ એટલે કે અનંત. એ ક્યારેય જન્મતો નથી કે ક્યારેય મૃત્યુ પામતો નથી. આત્મા એવો છે કે જે કોગ્નિઝન્ટ એટલે કે બધું જ નોલેજ ધરાવે છે અને એ હંમેશા આનંદમાં રહે છે. આ આત્મા જ્યારે સંસર્ગમાં આવે છે પ્રકૃતિના, ત્યારે કોન્ટામિનેટ થાય છે અને પછી તેમાં બધા વિકારો પેદા થાય છે. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કર્ણમ કર્મ કર્તોતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા આ ત્રણેય કર્મના પ્રેરક બળ છે. ઇન્દ્રિયો, કર્મ તથા કર્તા આ ત્રણ કર્મોના સંઘટક છે. 3 પ્રેરક બળ અને 3 સંઘટક. પ્રેરક બળમાં જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા અને સંઘટકમાં ઇન્દ્રિયો, કર્મ અને કર્તા.
જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિદૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખાને યથાવચ્છુ તાન્યપી. ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો પ્રમાણે જ જ્ઞાન કર્મ તથા કર્તાના ત્રણ પ્રકાર હોય છે. હવે તેમના વિશે મારી પાસેથી સાંભળ. પાછા ભૌતિક ત્રણ ગુણો વારે વારે આપણી પાસે આવતા હોય છે. પહેલું જ્ઞાન. સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યય વીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે, તે જ્ઞાનને સાત્વિક જાણવું. સાદી ભાષામાં દરેક જીવાત્માને એક સરખો માનવો એ સાત્વિક ગુણ છે. કારણ કે તમે જાણો છો કે દરેક જીવાત્મા એ આત્મા છે અને દરેક આત્મા એકબીજા જેવો આઈડેન્ટિકલ હોય છે. દરેક આત્માના ગુણમાં સત, ચિત, આનંદ અને વિગ્રહ આ ચાર ગુણો હંમેશા હોય છે અને તેથી દરેક વ્યક્તિ એક સરખી છે. પરંતુ તેનું આવરણ સૂક્ષ્મ શરીર અને ભૌતિક શરીર એ બંને ગ્રોસ બોડી અને સૂક્ષ્મ બોડી એ જુદા જુદા હોવાને લઈને દરેક વ્યક્તિ જુદી જુદી અને ખાસી વિભક્ત લાગતી હોય છે. આમ ખરેખર દરેક વ્યક્તિ એ એક આત્મા જ છે અને તેથી જ સત્વગુણમાં રહેલો માણસ આ દરેક બધાને એક સરખા ગણી શકે છે. પૃથવત્વેન તુલ્યજ્ઞાનમ નાના ભાવાન પૃથગ્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવ જુએ છે, તે જ્ઞાનને રજોગુણ ગણવામાં આવે છે. આત્મા એક હોવા છતાં આત્માને ન ગણતા જે વ્યક્તિ તેના શરીરને ગણવા માંડે છે, ત્યારે તે દરેક વ્યક્તિમાં જુદી વ્યક્તિ જોવે છે. આમ તેને દરેકે દરેક વ્યક્તિ જુદી જુદી લાગે છે અને તે રજોગુણમાં રહેલો હોય છે. અને છેલ્લે યત્તુ કુત્સ્રવ વદે કપિસ્મી કાર્યે સક્તમ હેતુકમ અવત્યાર્થ વદમ ચ તતામસ બુધાહતમ. અને તે જ્ઞાન તામસી કહેવાય છે કે જેનાથી તુચ્છ એવા કોઈ પણ પ્રકારના કાર્યને સર્વે સર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના એમાં જ આસક્ત રહે છે. ટૂંકમાં આ ત્રણ
એ જ્ઞાનના પ્રકાર છે જે અહીંયા આગળ વર્ણવ્યા છે. જ્ઞાન ઇન 3 ડિફરન્ટ મોડ્સ, એટલે જ્ઞાન એ સત્વગુણમાં, જ્ઞાન એ રજસ ગુણમાં અને જ્ઞાન એ તમસ કે અંધકારમય ગુણમાં. હવે કર્મ જોઈએ, એક્શન. જે કર્મ નિયત થયેલું છે અને જે આસક્તિ, રાગ કે દ્વેષથી રહિત અને ફળની ઈચ્છા રાખ્યા વગર કરવામાં આવે છે તે સાત્વિક કહેવાય છે. કર્મ તો નિયત થયેલું છે, પરંતુ તેમાં કોઈ આસક્તિ, રાગ કે દ્વેષ છે નહીં અને ફળની ઈચ્છા પણ નથી, અને તેથી તે સાત્વિક કહેવામાં આવે છે. યત્તુ કામેપ્સુના કર્મ સાહકારેણ વા પુનઃ ક્રિયતે બાહુલાયાસમ તદ્રાજ સમુદ્રા હતમ. પરંતુ જે કાર્ય પોતાની ઈચ્છા તૃપ્તિ માટે મહાન પ્રયાસથી અને મિથ્યા અહંકારના ભાવથી કરવામાં આવે છે તે રજોગુણ કહેવાય છે. અને છેલ્લે જે કર્મ મોહવશ શાસ્ત્રોક્ત આદેશોની અવગણના કરીને અને ભાવિ બંધનની પરવા કર્યા વિના અથવા હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે છે તે તમસી ગુણ કહેવાય છે. ટૂંકમાં આપણે જે અગાઉ ગુણો જોયા છે એની જ લાઈનમાં કર્મને, જ્ઞાનને, બંનેને 3 જુદા રૂપે વર્ણવેલા છે. કોન્સેપ્ટ એનો એ જ છે. અને છેલ્લે કર્તા. જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર, ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે તે સાત્વિક કરતા કહેવાય છે. જે કરતા કર્મ તથા કર્મફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે તથા જે લોભી, હંમેશા ઈર્ષા કરનાર, અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનારો હોય છે તે રાજસી માર્ગનું સમર્થન કરતો હોય છે. અને છેલ્લે જે કરતા હંમેશા શાસ્ત્રજ્ઞ વિરુદ્ધ કર્મ કરે છે, જે ભૌતિકવાદી, જિદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવા કાબેલ હોય છે, એને જે સદા આળસુ, ખિન્ન તથા કામ કરવામાં નાહક ઢીલ કરનારો હોય છે તે તમોગુણી કહેવાય છે.
ટૂંકમાં ત્રીજા વિભાગમાં આપણે જ્ઞાન, કર્મ અને કર્તા એ ભૌતિક થી કઈ રીતે જોડાયેલા છે તે વિશે જોયું. Any question, any doubts, any queries, any revelation, please go ahead. આજ પૂરતું આપણે અહીંયા આગળ સ્થગિત થઈશું કારણ કે આ સી વિભાગ સી અહીંયા પૂરો થાય છે અને પછી આપણે આગળ બાકીના સી વિભાગ તરફ જઈશું. થોડુંક ફિલોસોફિકલ હોવાથી સમજવામાં થોડું અઘરું છે. સામાન્ય રીતે દ્રષ્ટાંતો આપીને સમજાવી શકાય, પરંતુ અત્યારે બેઝિક લેવલ હોવાથી તેમાં દ્રષ્ટાંતો પણ આપી શકાય એવું નથી. પણ 2-4 વાર તમે આ વાંચશો તો ચોક્કસ તમને પૂરેપૂરો ખ્યાલ આવશે. If there are no questions, વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનેક કોટી વૈષ્ણવ કી જય. Thank you very much, all of you. Thank you, પુષ્પા માતાજી. બીજા જેના પણ વિડીયો ઓન હોય, thank you very much, all of you. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, પ્રભુ. જય દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ મુક્તિ પ્રભુજી, દરરોજ પ્રણામ પ્રભુજી. એટેન્ડન્સ લીક નથી આવી. હરે કૃષ્ણ ટુ એવરીવન. હરે કૃષ્ણ.